પહેલા તો આ નિકોલ વાળાના પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. દુનિયા જીતવા માટે પૈસા નહીં, પ્રેમની જરૂર છે. પૈસા તો જીવન જીવવા માટે જોવે આપણે. મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. માલ હે તો મોહબ્બત હે યાર. પણ દુનિયા જીતવા માટે બાપુ પૈસા ની પ્રેમ જોવે છે. આવો જયારે પડકારો છે તમારો નકળંગ જ્યોત સ્વરૂપ રામદેવજી મહારાજની જબરજસ્ત કથા નિકોલના ફાધરમાં તમે બધા છો આમાં. હવે આપણે એવું નથી બોલવું કે આ જ્ઞાતિ. હવે તો હિન્દુ બનવાની જરૂર છે, એક થવાની જરૂર છે. બહુ આપણે વાડા પડ્યા, પટેલ ને રાજપૂત ને રબારી ને ભરવાડ ને આયર ને બહુ આપણે આવું કર્યું. 250 વર્ષ સુધી અંગ્રેજોએ શાસન કર્યા. 900 વર્ષ સુધી હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી બાબર સલ્તનતે શાસન કર્યા. અને વર્ષો સુધી આયા બીજા શાસન કરીને વયા ગયા. હવે આપણે એક થઈ જાય તો રૂડું લાગે એવા એક સનાતનના મંડપમાં જયારે આપણે મળ્યા છીએ સંતોની હાજરીમાં, ત્યારે આમાં કોના કોના નામ લો. અમારે મરડાથી ગિરીસાભા, ભરત બાપુ, અમારે જબરજસ્ત જેના કંઠેથી તમે કથાનું પૈપાન કરો છો એવા અમારે સાધુરામ મનુ મહારાજ દેસાણી બાપુને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. ક્યાંક નામ રહી જાય તો હાવ અજાણ્યું શહેર છે, આમાં ક્યાંક ઓળખીતા નીકળે. એટલે બધા એક આમંત્રણને માન આપી આપણે આ સાહિત્યની વાતું માતાઓ, બહેનો, વડીલો બધા આયા. માં અને બેન ભેળા બેન સાંભળીએ કે દીકરો ને માં ભેળા બેન સાંભળે, એનું નામ ડાયરો. અને એવા ડાયરામાં જયારે આપણે મળ્યા છીએ આજે, તો માની વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. આગળ ઉપર લોક સાહિત્યની વાતું આપને ગમે એવું અહીંથી કરીશ, પણ શું કીધું છે મા માટે? તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવા ધાર ખળ ખળ નીર નિર્મળ જા જાય ગંગા અવતરી અનમુધારવા તન સગર ચારણ એક નેહડા માની શ્રી એ 9 લાખ પોખણ અકળ નરહે એજ હોનલ અવતરી માજે જ મડડે અવતરી. અને બાપુ આપણી આ ગુજરાતની ધરતી છે, આખું ભારત તો છે જ પવિત્ર. એમાં હવે સંભાળજો, બધા સમજદાર છો એટલે થોડી ધીરજ રાખજો. પછી આગળ ઉપર હજી નંબર પડે છે, ફિલ્મ આખું બાકી છે. થોડી ધીરજ રાખજો એટલે મને સાહિત્યની વાતો કરવાની મજા આવે. બાપુ આપણી ગુજરાતની ધરતીને કવિએ પવિત્ર કીધી છે. કોણે પવિત્ર કીધી? ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ નામના એક બ્રાહ્મણ, જેને આપણી ગુજરાતને લાડ ડડાવ્યા. આપણી ધરતીમાં 2 ડગલા હાલો ને એટલે 52 ગજની ધજાયું ફડાકા મારતું આવા મંદિર જોવા મળે. આપણી ગુજરાતમાં આખા ભારતમાં 2 ડગલા આગળ હાલો તો કોક દાતાર માણા જોવા મળે. દીકરા ખાડીને ખવડાવી દે એવા તો આયા દાતારો છે. એથી 2 ડગલા આગળ હાલો તો ગાને ગવત્રી માટે, બેન દીકરી માટે, ધર્મ માટે પોતાના પ્રાણના જેને ખોળિયા ખાલી કરી દીધા એવા પાળિયા જોવા મળે. ત્યારે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે આ કવિતામાં, તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનવોલો સંપદા પામ્યો જ્યાં સુદામો. સાંભળજો, આજના કોઈ યુવાનો ભાઈબંધીમાં લેવલ માપતા હોય કે આ મર્સિડીઝ વાળા, ઓડી વાળા, BMW વાળા, રેન્જ રોવર વાળા છે તો જ આપણા ભાઈબંધ બને. સુદામો અને કૃષ્ણને ક્યારેક વાંચ્યો. હોનાની નગરીનો દ્વારકાનો રાજા અને સુદામો તો હાવ ગરીબ. ગિરીસાપા મળવા આવ્યા ને એટલે સુદામાને બધ ભરી લીધી ભગવાને. સુદામાના ખંભે કૃષ્ણની આંખમાંથી આંખુડા પડે એટલે સુદામાએ કીધું, ભગવાન રોવાનું મારે હોય, તમારે ન ગરીબ હું છું, તમે તો હોનાની નગરીના રાજા છો. તેથી કૃષ્ણએ કીધું, સુદામા હું હોનાની નગરીનો રાજા છું, દુનિયા આખી જાણે છે, પણ મારો ભાઈબંધ આટલો ગરીબ હોય, મારે આટલું મોડું થઈ ગયું, એને આગળ જવામાં, એને ઓળખવામાં એના મને આંખમાંથી આંસુ પડે છે. આનું નામ ભાઈબંધી કહેવાય. સુદામો ને કૃષ્ણ દેખાડે છે આયા. આહા, આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનવોલો સંપદા પામ્યો જ્યાં સુદામો. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો. આ દેશની દીકરીઓ કેવી હતી? સતી જેવી દીકરીઓ હતી. આ બધા બહેનો બેઠા છે ને એટલે વાત કરું. જુનાગઢ ઉપર ચડાઈ થઈ પાટણ પતિની અને જુનાગઢના રાખેંગારને હરાવી એને મારી અને આ બાજુ દુશ્મનો ઉપરકોટ તાબે કરી લીધો. રાણક દેવીએ ઘોડા તૈયાર કર્યા. સાંભળજો, આ દેશની દીકરીઓ કેવી છે. ત્રિભુવનજી કહે છે કે હવે મારી આબરૂ સલામત નહીં રહે. દુશ્મન જુનાગઢ જીતી ગયા
એ બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી જાય. મરણ મેવાડા તણું આજ પીઠી આવે, પાણી ખોદું તું પકડી લ્યો, રાણક દેવી જાય ની પકડી લ્યો, આમ ઘોડાની ઘુમરીઓ ઉડતી આવે. વઢવાણના ભોગાવામાં, સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગરની બાજુનું વઢવાણ ગામ છે. એ વઢવાણના ભોગાવામાં ઘોડા પૂગ્યા અને દુશ્મનના ઘોડા એમ લાગ્યું કે હવે પૂગી જવાના, મારી આબરૂ સલામત નહીં રહે. ત્યારે આ દેશની દીકરીએ ઘોડાને ઠબકો દીધો કે તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા. અરે ઓલા મરતા રાખ હેંગાર, હવે મારે ગામતરા ગુજરાતના કાં તો તમે હાલવા માંડો અને કાં તો ખોળિયા ખાલી કરી દો. આ પાટણપતિ મને બાવડું ઝાલીને લઈ જાય ને તો મારી આબરૂ નહીં રહે. તેથી વઢવાણના ભોગાવામાં બાપુ ઘોડા ગુડાવાળી અને જમણા પગના અંગૂઠેથી અગ્નિ લાગી. પાટણપતિની ફોજ પૂગે એ પહેલા તો આ દેશની દીકરી સતી થઈ ગઈ હતી. આવી જગદંબાયુ જેવી દીકરીઓ હતી. ત્યારે કવિ કહે છે આમાં, આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનવોલો સંપદા પામ્યો જ્યાં સુદામો. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભા ઈ થાંભલા, બધા વાટ જોઈ સુધની ગામ જાપે. એ ભલી ભારતી ભોમની વંદુ તન આવડી, ધન્ય હો ધન આ ગુર્જર ધરણી, મારી ધન હો ધન ગુર્જર ધરણી. આપણી ગુજરાતને વંદન કરવા પડે એવી આપણી આ પવિત્ર ભૂમિ છે. હવે સાંભળજો આગળ શું કીધું આમાં, આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, આઈ કડક ધરતી જહાં ખડકની આકરી. આહા, આપણી ધરતી તો જો. તમને કીધું ને 2 ડગલા હાલો તમને મંદિર જોવા મળે. પછી કૃષ્ણનું મંદિર હોય, રામનું મંદિર હોય, કોઈ પણ આપણા જેના જેના આપણા સંપ્રદાયો ધર્મના મંદિરો છે એ તમને જોવા મળે. શું કીધું, આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અન ડુંગરા ડુંગરી ને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી. 2 ડગલા આગળ હાલો ત્યાં તો લાલ ગેબી જેવાની ધજાયું ફડાકા મારતી હોય. બાપ જે હરિહરના હાકલા થતા હોય, હાજ પડે જેના ખીચામાં રૂપિયો ન હોય, મારે જવું ક્યાં, હોટલમાં જવું, ક્યાં જમવા જવું, ત્યાં તો આ ફડકારો થતો હોય. જેને દુનિયામાં ક્યાંય જગ્યા ન મળે ને એને આ જગ્યા આપી છે બાપુ. ઈ આપણી દેહાણ જગ્યાયું છે, ઈ લાલ ગેબી. એટલે કીધું છે આમાં, આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો. મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં, જેના ફળિયામાં. મેન તમે સ્વર્ગ જોયું નથી વિક્રમભાઈ, કે સ્વર્ગ કેવું હોય. આપણા વિદ્વાનો, આપણા કથાકારો બધા કે આપણે વાતું સાંભળતા હોય, પણ હું એમ કહું છું આજ મહાપુરુષો આગળથી જાણ્યા પછી કે જેના ફળિયામાં 1, 2, 5 ગાયું બાંધી હોય ને એ સ્વર્ગ છે. જે ગાયને અંદર 33 કરોડ દેવતાનો વાસ હોય, જેને હિન્દુ ધર્મમાં માં કીધી છે, આ જેના ફળિયામાં ગાવડિયું બાંધી હોય અને એ ગાયુના બાપુ હવારે દૂધ દોવાતા હોય, એ દૂધ ભગવાન ભોળાનાથની ઉપર એના અભિષેક થતા હોય. ત્યારે કવિ કહે છે, આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો. મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો.